જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:30 વાગીને 5 મિનિટ થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સારા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. મિત્રો, આજ તો માથું ધોઈને નહીં કાઢી કેમ કે આજે બીજ છે અને મારો ઉપવાસ છે અને ઘરનું બધું કામ પતી ગયું છે, જમવાનું બનાવવાનું છે. આ 3 જણનું જ મારો તો ઉપવાસ છે એટલે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજે છે ને શું બનાવવાની ખબર? આજે નારિયેળની ચટણી બનાવું છું. તો મિત્રો જો, આજે નારિયેળની ચટણી બનાવું છું. બધું નારિયેળ સમારી કાઢ્યું, ધોઈ પણ કાઢ્યું. લીલા મરચાં, ધાણા, પછી જીરું, મીઠું અને લસણ. મિત્રો, હવે થોડું જીરું ઉપરથી નાખી દઈએ. રહીને જીરુંનો વઘાર કરી દઈએ. જો મિત્રો, લીલા મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ આપણી. ઉપરથી જીરું અને રઈનો વઘાર કરી દીધો. હવે આને મિક્સ કરી દઈએ. લીલા મરચાં, ધાણા નાખીને ચટણી બનીને તૈયાર થઈ ગઈ મારી નારિયેળની. અને ઉપરથી રહી જીરાનો વઘાર કરી દીધો. તો ચટણી બનીને તૈયાર થઈ ગઈ નારિયેળની, લીલા મરચાંની. જોઈ લો, નારિયેળની ચટણી બનાવી પણ લીલા મરચાં, ધાણા, જીરું, લસણ અને મીઠું મસ્ત વાટી કાઢ્યું મિક્સરમાં. તો આજે લીલા મરચાંની ચટણી છે નારિયેળની, અને ઉપરથી જીરું અને રઈનો વઘાર કરી કાઢ્યો. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે આ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.